નખત્રાણા તાલુકાના નિરોણા ગામે લોકોએ વિવિધ જગ્યાએ હોળીને પ્રદક્ષિણા કરી। હોળી ભારતના પ્રાચીન તહેવારોમાંનો એક છે, જે ફાગણ મહિનાના પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે। હોળી પ્રેમ, સદ્ભાવના અને સુખશાંતિનો પ્રતીક છે। આ તહેવાર રંગોનો તહેવાર તરીકે પણ પ્રખ્યાત છે। લોકો હોળી પર જુદા જુદા રંગોથી એકબીજાને રંગી આનંદ અને ઉત્સાહ વ્યક્ત કરે છે। હોળીનો તહેવાર પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે। હિરણ્યકશ્યપ નામના રાક્ષસ રાજાને પોતાના પુત્ર ભક્ત પ્રહલાદના ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિથી ક્રોધ હતો। હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા। હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાને પ્રહલાદને મારી નાખવા માટે આગમાં બેસવા કહ્યું, કેમ કે હોળિકાને આગમાં ન બળવાનો વરદાન મળેલું। પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળિકા ભસ્મ થઈ ગઈ। તેથી આ તહેવાર દુષ્ટતા પર સદાચારની વિજયના પ્રતીક તરીકે ઉજવાય છે। હોળી માત્ર રંગોનો તહેવાર નથી, તે પ્રેમ અને સૌહાર્દના સંદેશને પ્રસરાવે છે। હોળી લોકો વચ્ચેના વૈમનસ્ય અને દુશ્મનાવટને ભૂલાવીને નવા સંબંધો સ્થાપવાની પ્રેરણા આપે છે। આજરોજ હોળી ધૂળેટી ઉત્સવ નિમિત્તે સમગ્ર કચ્છની જનતા હોળી ઉત્સવ ઉજવી રહી છે। ત્યારે અનેક વિવિધતા રંગ હોય એ બધા રંગ ભેગા કરીને એકતાનો માહોલ થાય એવી કચ્છની સારી સમજુ કોમ અને એકતાની ભાવના સાથે જોડાયેલા સમગ્ર કચ્છના તમામ કચ્છવાસીઓ, તમામ સમાજો સાથે મળીને હોળીની ઉજવણી કર્યા છે। ત્યારે આજે સમગ્ર કચ્છ અને આખા દેશની જનતાને હોળી નિમિત્તે શુભેચ્છા પાઠવું છું। અને જે અહંકારરૂપી હોળી દહન જેને કહી શકાય એ વર્ષોથી આપણે જાણીએ છીએ, તે રૂપે આજે રાત્રે એક છાણાની હોળી હોય છે, જેની અંદર અહંકારરૂપી હોળીનો વિનાશ થાય છે અને ભક્ત પ્રહલાદ એની સાથે ભગવાન હોય છે, તેનો બચાવ થાય છે। માટે અહંકારરૂપી હોળીને, અહંકારને આપણે આજે ખત્મ કરી અને એક સારી સુવાસ અને એકતા ભાવના સાથે આપણે